નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું કુંજ. મહત્વના સમાચારોથી બુલેટિનની શરૂઆત કરીશું. સૌપ્રથમ વાત કરીશું ડીસામાં ફટાકડાની ફેક્ટરીમાં ભીષણ બ્લાસ્ટ થવાની ઘટના મામલે. આગમાં 21ના મોત નિપજાશે. આ ભીષણ આગમાં વિસ્ફોટક પદાર્થમાં પ્રચંડ ભડાકો થતા ગોડાઉન ધરાશાયી થઈ ગયું. મજૂરોના માનવ અંગો દૂર દૂર સુધી ફેંકાયા હતા. સમગ્ર ઘટનાને લઈને એસઆઈટીની રચના કરવામાં આવી છે. એ ઘટના બની હતી, એસઆઈટીની રચના કરવામાં આવી છે. ડીસાની ઘટના ગેરકાયદેસર ફટાકડાના ગોડાઉનમાં જે ભીષણ આગ લાગી, બ્લાસ્ટ થયો. આ ભીષણ આગમાં મૃતકાંક 21 પર પહોંચ્યો છે. 21 લોકોના મૃત્યુ થયા છે. વિસ્ફોટક પદાર્થમાં પ્રચંડ બ્લાસ્ટ થતા મજૂરોના માનવ અંગો દૂર સુધી ફેંકાયા હતા. ભયાનક વિસ્ફોટ હશે, જે દ્રશ્યો ઉપરથી ક્યાંક અંદાજો લગાવી શકાય છે કે કેટલો પ્રચંડ ભયાનક વિસ્ફોટ થયો હશે. 21 લોકોના મૃત્યુ નિપજ્યા છે. સમગ્ર મામલે હવે સીએમ ભૂપેન્દ્ર પટેલે પણ દુઃખ વ્યક્ત કર્યું છે આગની ઘટના પર. મૃતકોના પરિવારજનોને ₹4 લાખની સહાય કરવામાં આવી, જ્યારે ઇજાગ્રસ્તોને ₹50,000ની સહાય કરવામાં આવી. આગળ વાત કરીએ, ડીસામાં ઢુવા રોડ ઉપર આવેલી ગેરકાયદેસર ફટાકડાની ફેક્ટરીમાં ભીષણ બ્લાસ્ટ થયો અને આગ લાગતા 21 લોકોના મોત થયા. આ વિસ્ફોટ એટલો ભયંકર હતો, આસપાસના ખેતરો સુધી માંસના લોચા ઉડ્યા હતા. આ સમગ્ર ઘટનામાં ફેક્ટરીમાં એક ભયંકર બ્લાસ્ટ થયો અને પાછળનું ગોડાઉન ધરાશાયી થઈ ગયું. તેમાં લોકો દટાયા હતા. વિસ્ફોટ સમયે ફેક્ટરીમાં 23થી 25 લોકો કામ કરતા હતા, જેમાં ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતાં જ તંત્ર ઘટના સ્થળ ઉપર દોડી આવ્યું હતું અને કામગીરી હાથ ધરવામાં આવી હતી. ફેક્ટરીમાં કામ કરતા મજૂરો 2 દિવસ પહેલા જ મધ્યપ્રદેશથી આવ્યા હતા. આ ગુજારી ઘટના બાદ તંત્ર અને પ્રશાસન કામે લાગ્યું. સરકાર દ્વારા પીડિતોને સહાયની જાહેરાત કરવામાં આવી છે, જેમાં મૃતકોને 4 લાખ અને ઇજાગ્રસ્તોને 50,000ની સહાય કરવામાં આવશે. બનાસકાંઠાના ડીસામાં ફટાકડાના ગોડાઉનમાં આગની જે મામલો સામે આવ્યો, ત્યારે આગની કાંડમાં 21 જેટલા શ્રમિક લોકોના મોત નિપજ્યા છે. મૃતકના પરિવારજનોએ મીડિયા સામે બળાપો ઠાલવ્યો છે. ફેક્ટરીના માલિક સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે, જ્યારે ગોડાઉનમાં દાઝેલા 2 લોકોને પાલનપુર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ડીસાના ફટાકડાના ગોડાઉનમાં આગ લાગવાને મામલે શ્રમિકોના મોત નિપજ્યા. તેમના પરિવારજનોમાં ભારોભાર રોષ જોવા મળ્યો હતો. મૃતકના પરિવારજનોએ મીડિયા સામે બળાપો ઠાલવ્યો હતો. જે ગોડાઉનના માલિક છે, ફેક્ટરીના માલિક સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગણી કરી હતી. 21 જેટલા શ્રમિકોના મોત નિપજ્યા છે, ત્યારે તેમના પરિવારજનો છે તેમણે બળાપો ઠાલવ્યો હતો અને કડક કાર્યવાહી કરવામાં આવે ફેક્ટરીના માલિક સામે તેવી માંગણી કરી હતી. બેદરકારીની આગ 21 ભરખી ગઈ. અત્યાર સુધી દુઃખદ બાબત કહી શકાય. 21 લોકોના મોત નિપજ્યા છે, જ્યારે ગેરકાયદેસર ફેક્ટરી જે અગનગોળો બની ત્યારે હજુ પણ 4થી વધુ લોકો છે જે ગંભીર હાલતમાં દાખલ છે. તેઓ ઇજાગ્રસ્ત થયેલા છે, તેમની સારવાર ચાલી રહી છે. તો બીજી તરફ જે મૃતક શ્રમિકો છે તેમના પરિવારજનોની માંગ છે, જે જવાબદારો છે, ફેક્ટરી માલિક છે, તેમને કડક સજા થાય,
કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ આ સમગ્ર ઘટના મામલે ગંભીર નોંધ લીધી છે. એસઆઈટીની રચના કરવામાં આવી છે. તો બીજી તરફ માલિક છે તે ફરાર છે. સવાલ તે થઈ રહ્યો છે કોના પાપે આ દુર્ઘટના બની, કોની આ બેદરકારીની આગથી આ ઘટના બની. જે બનાવ બન્યો છે બહુ દુઃખદ છે. મેં આદરણીય સીએમ સાહેબને જઈને મારે વાત થઈ છે. સીએમ સાહેબે સૂચના આપી છે તો આગળ સ્થાનિક કલેક્ટરશ્રી અને બધા જ અધિકારીઓની ટીમ તો આગળ કેટલાય ટાઈમથી કામ કરી રહી છે. અને એક ખૂબ દુર્ભાગ્યપૂર્ણ હાદસો છે. અનેક લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. હોસ્પિટલની અંદર જે સારવાર લઈ રહ્યા છે તેમને સારવાર માટેની સૂચના બધી માન્ય મુખ્યમંત્રી શ્રી કક્ષાએથી પણ અપાઈ છે. બહુ દુઃખદ ઘટના ડીસા ખાતે બની છે. આ બનાવના અનુસંધાને પોલીસ તરફથી તાત્કાલિક ફરિયાદ લઈને આરોપીને શોધવા માટે ચક્રો ગતિમાન કરી દીધા છે. ટીમો બધી રવાના કરી દીધી છે અને ઉપરાંતમાં એક એસઆઈટીની રચના કરી છે. ત્યાં ગુનાની સંપૂર્ણ ન્યાયિક તપાસ થાય એ માટે. આગળ વાત કરીશું બનાસકાંઠાના ડીસામાં જે આગ લગાવવાની જે ઘટના બની તે મામલે સમાચાર સામે આવી રહ્યા છે. અગ્નિકાંડમાં 21 લોકોના મૃત્યુ નિપજ્યા અને સમગ્ર મામલે જિલ્લા પોલીસ વડાનું નિવેદન સામે આવ્યું છે. આ મામલે જિલ્લા પોલીસ વડાએ નિવેદન આપ્યું છે. જણાવ્યું તમામ મૃતકો જે મધ્યપ્રદેશના રહેવાસી હતા તમામ મૃતદેહોને સન્માન સાથે વતન મોકલાશે. પોલીસ બંદોબસ્ત સાથે મૃતદેહોને વતન મોકલવામાં આવશે. સમગ્ર ઘટનાને લઈને એસઆઈટીની રચના કરવામાં આવી છે. એસપીનું નિવેદન, જિલ્લા પોલીસ વડાએનું નિવેદન સામે આવ્યું છે. ડીવાયએસપી કક્ષાના અધિકારીને આ મામલે તપાસ આપવામાં આવી છે. એ ઘટના સ્થળેથી મોટાભાગના જે છે ડેડ બોડી તેને લેવી દેવામાં આવ્યા છે. હાલમાં અહીંયા તેમની ઇન્ક્વેસ્ટની કાર્યવાહી અને ત્યારબાદ જે છે એ પીએમની કાર્યવાહી હાલમાં ચાલુ છે. પીએમની કાર્યવાહી પૂર્ણ થયા બાદ તમામ જે બોડી છે તેને પૂરા માનની સાથે એમના મધ્યપ્રદેશમાં એમના જિલ્લામાં મોકલી આપવામાં આવશે. તેના જિલ્લાના કલેક્ટર અને એસપી સાથે પ્રોપર લાઇઝનિંગ કરી અને પોલીસની ગાડીની સાથે તમામ માનની સાથે એ તમામની બોડીને ત્યાં મોકલી દેવામાં આવશે. હું આપ લોકોને જણાવવા માંગીશ કે અત્યાર સુધી જે છે એ કુલ 17 જેટલી બોડી થઈ છે. એટલે જે ટોલ ડેથ જે છે એ હાલમાં જે છે એ 17નો છે આપણી પાસે. ઘણી વખત થઈ રહ્યું હતું કે અલગ અલગ જગ્યાએથી આવી રહ્યું હતું, પરંતુ એ બોડી પાર્ટ્સ જે સ્લેબ પડ્યું એના કારણે થઈને. બનાસકાંઠાના ડીસામાં આગ લાગ્યા હોવાનો મામલો સામે આવ્યો છે. ત્યારે આ મામલે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલનું નિવેદન સામે આવ્યું. શક્તિસિંહ ગોહિલે મૃતાત્માને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. શક્તિસિંહ ગોહિલે જણાવ્યું કે સુરત, તક્ષશિલા, રાજકોટ ટીઆરપી મોલ આગની ઘટના બની હતી ત્યારે આટલી ઘટનાઓ છતાં હજુ કડક કાર્યવાહી કરવામાં આવતી નથી. કોંગ્રેસ પક્ષ આ મામલે રાજકારણ કરવા માંગતું નથી, પણ એક પણ ગુજરાતીને તકલીફ ન પડે તેની ચિંતા કરવી જોઈએ. રાજકોટનો અગ્નિકાંડ થયો, કેટલાય વ્યક્તિઓએ જીવ ગુમાવ્યા, એમ છતાં પણ આ સરકારે કોઈ જ ચિંતા નહીં કરી. વાતનું દુઃખ છે. આના પર રાજકારણ કરવા નથી માંગતા, પરંતુ શું સરકારની જવાબદારી નથી? એક પણ ગુજરાતીને તકલીફ ના પડે, એનો જીવ ન જાય, એના માટે ચિંતા તો રાખવી જોઈએ ને. આજે બનાસકાંઠાના ડીસામાં નિર્દોષ વ્યક્તિઓએ જીવ ગુમાવ્યો છે અને કોંગ્રેસ પક્ષ વતી શ્રદ્ધા સુમન સમર્પિત કરું છું. ડીસામાં જે ઘટના બની, અગ્નિકાંડનો જે બનાવ બન્યો હતો, મૃત્યુઆંક 21 પહોંચ્યો છે. સમાચાર આ મૃત્યુઆંક 21 પર પહોંચ્યો છે, જ્યારે હજુ પણ 5 લોકો સારવાર હેઠળ છે. બ્લાસ્ટમાં જે ઇજાગ્રસ્ત થયા હતા 5 લોકો સારવાર હેઠળ છે. તમામ મૃતકો જે મધ્યપ્રદેશના રહેવાસી છે, હરદા જિલ્લાના હંડિયા ગામના રહેવાસી હોવાની વિગતો જાણવા મળી છે. મૃતકોમાં બાળકો, મહિલાઓ, પુરુષોનો સમાવેશ થાય છે. બહુ દુઃખદ ઘટના ડીસા ખાતે બની છે.
બનાવના અનુસંધાને પોલીસ તરફથી તાત્કાલિક ફરિયાદ લઈને આરોપીને શોધવા માટે ચક્રો ગતિમાન કરી દીધા છે. ટીમો બધી રવાના કરી દીધી છે અને ઉપરાંતમાં એક એસઆઈટીની રચના કરી છે. ત્યાં ગુનાની સંપૂર્ણ ન્યાયિક તપાસ થાય એ માટે ડીવાયએસપી ડીસા એમને તપાસ આપી છે. સાથે મદદમાં પીઆઈ એસઓજી અને બાકીના ટીમ મેમ્બર્સને પણ જોડે રાખી. રાજકોટના નવા ગામમાં સાબુ બનાવતી ફેક્ટરીમાં ભીષણ આગની ઘટના સામે આવી હતી. જોકે કોટેજ નામની કંપનીમાં આગ લાગ્યાનો બનાવ બન્યો હતો, ત્યારે આગના કારણે આસપાસની 2 થી 3 દુકાનમાં પણ આગ લાગ્યા હોવાનું સામે આવ્યું. ફાયર અને પોલીસનો મોટો કાફલો ઘટનાસ્થળ ઉપર પહોંચ્યો હતો. 5 જેટલા ફાયર ફાઇટર દ્વારા આગ બુઝાવવાની કામગીરી કરાઈ રહી છે. સફેદ કલરના ફોર્મનો ઉપયોગ કરી આગ બુઝાવવાની કામગીરી કરવામાં આવી હતી. સાબરકાંઠાના તલોદ તાલુકાના વાવ ગામની સીમમાં ઘઉંની લલણી કરેલ પાકના ઢગલામાં કોઈ અજાણ્યા શખ્સો આગ ચાંપી ફરાર થઈ ગયા હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. વાવ ગામની સીમમાં આવેલ ખેતરમાં ઘઉંનું વાવેતર કરવામાં આવ્યું હતું. ઘઉંનો પાક તૈયાર થઈ ગયા બાદ તેને લલણી અને કાપણી કરી થ્રેસર દ્વારા ઉપજ લેવા માટે ખેતરના મધ્ય ઢગલો કરી રખાયો હતો. ત્યારે ખેતર માલિકની ગેરહાજરીમાં કોઈ અજાણ્યા શખ્સો આગ ચાંપીને ફરાર થઈ ગયા હતા. આગની જાણ થતાં ખેડૂતોને દોડી આવી પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. ઘઉંનો જથ્થો બળી જતાં ખેડૂતને આર્થિક નુકસાન થવા પામ્યું છે. જ્યારે આ મામલે ખેતર માલિકે ફરિયાદ કરતાં પોલીસે આગળની તપાસ હાથ ધરી છે. ગાંધીનગર સચિવાલય પાસે ધરણા કરી રહેલા વ્યાયામ શિક્ષકોની ફરી પોલીસ દ્વારા અટકાયત કરાઈ છે. પ્રતિબંધિત વિસ્તારમાં શરૂ થયેલા આંદોલનમાં તમામની અટકાયત કરવામાં આવી હતી. અટકાયત સમયે પોલીસ અને શિક્ષકો વચ્ચે ઝપાઝપી થઈ હતી. ઝપાઝપીમાં 2 શિક્ષકોને સામાન્ય ઈજા પહોંચી હતી. ત્યારે પોલીસે 108 બોલાવી ઈજાગ્રસ્તોને સારવાર માટે ખસેડ્યા હતા. ભરૂચના ઝઘડિયાની બ્રિટાનિયા કંપનીના કર્મીઓ હડતાલ ઉપર છે. કંપનીના કર્મીઓ પગાર વધારા સહિતની માંગ સાથે હડતાલ ઉપર ઉતરાયા છે, જેમાં રાજકીય અગ્રણીઓએ કર્મીઓની પુનઃ મુલાકાત લીધી હતી. આ અગાઉ કંપનીએ મંગળવાર સુધીનો સમય માંગ્યો હતો અને હજી સુધી કોઈ નિરાકરણ આવ્યું નથી. જો મંગળવાર સુધી કોઈ ઉકેલ નહીં આવે તો કંપનીને તાળાબંધીની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. છેલ્લા 13 વર્ષથી આ બ્રિટાનિયા કંપની કામદારોનું શોષણ કરી રહી છે. ત્યારે અગાઉના લોકો દ્વારા કંપનીને કામદારો ઉપર અત્યાચાર કરી ધમકાવી ડરાવીને કામ કરવામાં આવતું હતું. જ્યારથી અહીંયા હોશિયાર લોકો જેવી રીતે જાગૃત થયા ત્યારે એમને ખબર પડી કે આ કંપની અમારો બેઝિક પગાર આપતી નથી. અહીંના કામદારોનો પગાર 11,700 રૂપિયા છે. કંપની કોર્પોરેટ સેક્ટર છે મોટું. આ લોકોને ધમકાવવામાં આવે છે કે અમારી દિલ્હી સુધી પહોંચ છે, મોટા મોટા નેતાઓ સાથે અમારી બેઠક છે, એટલે તમારું કશું થવાનું નથી. વડોદરામાં નળ સે જળ યોજનાનો અમલ ન થતાં લોકો દ્વારા ચક્કાજામ કરવામાં આવ્યો. ફતેપુરા ગરનાળા વિસ્તારમાં પાણી ન મળતા નાગરિકો રોડ ઉપર ઉતરીને ચક્કાજામ કર્યો હતો. છેલ્લા 1 મહિનાથી ફતેપુરાના નાગરિકો ગંદુ પાણી પીવા માટે મજબૂર બન્યા છે. તહેવાર દરમિયાન પાણી ન મળતા નાગરિકો રોડ ઉપર ઉતર્યા હતા. જ્યારે રોડ ઉપર ચક્કાજામ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી, પરંતુ મહાનગરપાલિકાના અધિકારી મીટિંગમાં વ્યસ્ત હોવાનું સામે આવ્યું. મનપાના અધિકારીઓ બાહેંધરી ન આપે ત્યાં સુધી ધરણા કરશે તેવી ચીમકી ઉચ્ચારી હતી. રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા ક્યાંક હીટવેવની તો ક્યાંક કમોસમી વરસાદની આગાહી કરાઈ છે. આજે ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, નર્મદા, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં કમોસમી વરસાદની આગાહી કરાઈ છે. જ્યારે કે પોરબંદર, ગીર સોમનાથ, ભાવનગર અને દીવમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે.
અમદાવાદમાં રામોલ પોલીસ સ્ટેશનમાં 6 વર્ષના પ્રેમ સંબંધ બાદ અચાનક પ્રેમમાં દુષ્કર્મની ફરિયાદ થઈ હતી. આરોપીએ અન્ય યુવતી સાથે સગાઈ કરી લીધી હોવાથી પીડિતાને લગ્ન કરવાની સાફ ન પાડી હતી. બળાત્કાર કરનાર આરોપી વિજય પ્રજાપતિની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે. જે આરોપી છે, આરોપીએ ભોગ બનનારને એ પોતે એની સાથે લગ્ન કરશે તેવી બાંહેધરી આપેલ હતી. તે દરમિયાન એ લોકોએ અવારનવાર એકબીજા જોડે શરીર સંબંધ બાંધેલા હતા. ત્યારબાદ જે ભોગ બનનાર છે એના મધર ફાધર છે, એ લોકો જે નાગપુર રહેવા જતા રહેલા હતા. નાગપુરથી પણ જે ભોગ બનનાર છે અહીંયા આવેલી હતી ને એ લોકો બંને જણા એક વસ્ત્રાલ વિસ્તારમાં હોટલમાં રોકાયેલા હતા. ત્યારબાદ જે ભોગ બનનારના ઘરે પણ આ વસ્તુની ખબર પડી જતા ભોગ બનનારે જે છે આરોપીને લગ્ન કરવા માટેનું કહેતા જે આરોપી છે એને લગ્ન કરવાની ના પાડી. અમદાવાદમાં પેટીએમના સાઉન્ડ બોક્સના નામે છેતરપિંડી આચરાતી ગેંગનો પર્દાફાશ સાયબર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવ્યો છે. સાયબર ક્રાઇમે 6 શખ્સોની ધરપકડ કરી છે. આરોપીઓ જે તે દુકાનદાર પાસે જઈને પેટીએમના અધિકારી તરીકેની ઓળખ આપતા અને છેતરપિંડી આચરતા હતા. સાયબર ક્રાઇમે એકસાથે અનેક ગુનાઓનો પર્દાફાશ કર્યો છે. સાયબર ક્રાઇમ આવા જ ગુનામાં અગાઉ 3 આરોપીઓની ધરપકડ કરી ચૂકી છે. હાલ 6 આરોપીઓ સામે ગુનો નોંધીને સાયબર ક્રાઇમે વધુ તપાસ હાથ ધરી છે. ફરિયાદી છે એમની દુકાને 2 અજાણ્યા વ્યક્તિઓ આવેલા હતા. એમને પોતે પેટીએમના અધિકારી હોવાની પહેલા ઓળખ આપી હતી અને એમને જે પેટીએમનું જે સાઉન્ડ બોક્સ યુઝ કરતા હોય છે એમનો જે મંથલી ચાર્જ છે એ 98 રૂપીસથી ઓછો કરવા માટે ₹1 થઈ ગયો છે એવી સ્કીમ આપી. એમને કહ્યું હતું કે આપ આપના અકાઉન્ટમાંથી એક પોતાના જે મર્ચન્ટ અકાઉન્ટમાં ₹1નું ટ્રાન્ઝેક્શન કરશો અને પછી અમે જો પેટીએમને મેલ કરશું તો એમનો ચાર્જ ઘટી જશે. આવું કહીને જ્યારે આ ગેંગ છે એ આવા કોઈ બી વિક્ટીમ હોય એ જ્યારે બી એવું ટ્રાન્ઝેક્શન કરવા માટે પોતાના પાસવર્ડનો યુઝ કરે છે એ જોઈ લેતા હોય છે. બનાસકાંઠાના ધાનેરાના ભાટીપ ગામે વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ 51 ખેત તલાવડીનું ખાતમુહૂર્ત કર્યું હતું. ત્યારે આ 51 ખેત તલાવડીમાં 51 કરોડ લીટર પાણીનો સંગ્રહ થશે તેમજ 510 વીઘા જમીનમાં પિયત થશે. ત્યારે તાલુકામાં પીવાના અને સિંચાઈના પાણીની તકલીફ પડી રહી છે. ત્યારે ખેડૂતો હિંમત હાર્યા વિના પાણી સામે લડી રહ્યા છે. ચોમાસાના પાણીનો સંગ્રહ કરી ખેડૂતો ખેતી કરતા થયા છે. આમ તો અધ્યક્ષ સાહેબે પગલાં કર્યા ભાટીપમાં એ અમે તો ભાવિ પુણ્યતા થઈ ગયા. કેમ કે આ પગલાં અધ્યક્ષ સાહેબે કર્યા એટલે અમારે છોકરીના મેણીઓની એની વ્યવસ્થા થશે એટલો જરૂર મને વિશ્વાસ છે. એમના ભરોસે અમે આ 51 તો મૂળ છોકરીઓના ફોર્મ ભર્યા અહીં અને હજી પણ મને લાગણી છે કે ઘર દીઠ ચોકડી બનાવવી પડશે. ચોકડીથી પોણી અત્યારે અને ટપક અબરાશે એટલે એનાથી અમારે ફાયદો જરૂરથી મળશે. એમની વિશ્વાસ છે કે 51 તલાવડી તો દેશે પણ બાકી જે ફોર્મ ભરાય જે ફોર્મ ભરાય એવો તમામની મેળવીઓ મળે અને સરકાર મેળવીઓ વરસાદ પહેલાથી એનું એમાં અમને ખૂબ વિશ્વાસ છે કે દેશે. અધ્યક્ષ સાહેબે પગલાં કરીએ તો 100% દેશે. પોણી હગરાય એટલે પોણી એ અમૃત સમાન ગણાય અને વરસાદનું પોણી હોય તો ધોનની અમે દે ને તો ધોની હેર તો પાકે. કારણ કે વરસાદનું પાણી દે તો ધોનનું હેર તો પાકે. પેલું જે ઉડું પાણી આવે તો વરસાદનું પાણી બરાબર પાકતું નથી. જળ સંચય ટીમની પ્રેરણા અને માર્ગદર્શનથી ધાનેરા તાલુકાના ભાટીપ ગામે આજે એક સાથે 51 ખેત તલાવડીઓનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. આ વિસ્તારમાં 1000 થી 1200 ફૂટે જ્યારે ભૂગર્ભના જળ પહોંચ્યા છે ત્યારે પાણી બનાવી શકાતું નથી કે એકવાર ઉપયોગ કર્યા પછી એનો આપણે પુનઃ ઉપયોગ કરી શકતા નથી. એટલા માટે પાણીનો સંગ્રહ અને સંચય એ કર્યા સિવાય છૂટતો નથી. એટલે ભાટીપ ગામે આજે એક સાથે ગામમાં 51 ખેત તલાવડીઓનું ખાતમુહૂર્ત આપણા માનનીય વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ સાહેબના હસ્તે કરવામાં આવ્યું. વરસાદનું ટીમ્પે ટીમ્પું પાણી ધરતીની અંદર ઉતરે એ માટે અલગ અલગ રીતે ખેત તલાવડી કરીને ડેમ બનાવી ચેક ડેમ બનાવી તલાવ ઊંડા કરી ખેતરના પાળા કે નાકા બાંધીને વરસાદનું પાણીને રોકી રાખવું જમીનમાં ઉતારવું એ આવનારી પેઢી માટેનું કામ છે. બહારથી પાણી લાવવાની સાથે સાથે અહીંનું વરસાદનું પાણી છે તેનો સંગ્રહ કરવો તેને બચાવી રાખવું એ કામને બનાસવાસીએ ઉપાડી લીધું છે અને એક જન આંદોલન તરીકે જળ સંચયના કામ માટેનું જે કામ હાથ ઉપર લીધું છે. અન્ય મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે તેના પર નજર કરીએ. ભરૂચથી સમાચાર. ભોલા વિસ્તારમાં માનવ અંગો મળવાનો છે એ મામલો સામે આવ્યો હતો. તે મામલે તપાસ બાદ મૃતક સચિન ચૌહાણનું ધડ પણ મળી આવ્યું છે. ગોલ્ડન પ્લાઝા નજીક ગટરમાંથી માનવ ધડ મળી આવ્યું.
સચિનની હત્યા કરી શરીરના ટુકડા ગટરમાં ફેંકી દેવાયા હતા. મૃતકના મિત્ર શૈલેન્દ્ર ચૌહાણે જ હત્યા કરી હોવાની ફરિયાદ. મૃતકના ભાઈએ સી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. આ મામલે ગત 29 માર્ચે ફરિયાદ હતી કે સચિન લાપતા થઈ ગયો છે. તેની ફરિયાદ નોંધાઈ હતી. હત્યાકાંડ મામલે ભરૂચ પોલીસ મોટો ખુલાસો કરી શકે છે. અન્ય મહત્વપૂર્ણ સમાચાર અમદાવાદથી સામે આવી રહ્યા છે. તેના પર નજર કરીશું. અમદાવાદના સાણંદ જીઆઈડીસીમાં થયેલી હત્યાને મામલે આ સમાચાર. ગ્રામ્ય એલસીબીએ માત્ર 5 દિવસમાં હત્યાનો ભેદ ઉકેલ્યો છે. ગત 23 માર્ચે ઝારખંડના યુવકની હત્યા કરાઈ હતી. બોળ ગામમાં રહેતા સુશીલ ઉરાવની લાશ મળી હતી. 23/3/2025 રોજ સાણંદ જીઆઈડીસીના કુંવરગામ તરફ જવાની કેનલ હરિપર ગામની સીમના જે મંદિર છે સવલી માતાના મંદિર, ત્યાં એક માણસ મળી આવેલ હતા. એ મરણ જનારનું નામ સુશીલ છે. એ રહે ટાટા માઇક્રોન કોલોનીમાં રહે છે અને મૂળ ઝારખંડથી આવેલા હતા. કોઈએ અગમ્ય કારણોસર એમને લાકડાના ધોકા વડે મારેલા હતા અને સારવાર દરમિયાન એમની મૃત્યુ થયેલી હતી. આ બાબતે BNS 103 મુજબ અને તથા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સીડી વિભાગે રખડતા પશુ માટે અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ કરવાનું શરૂ કર્યું છે. રખડતા ઢોર પર સીડી વિભાગે AI ચીપ લગાવી દીધી છે. ગાયની રખેવાળી અને તંદુરસ્તી સહિતના તમામ રિપોર્ટ આ AI દ્વારા મેળવવામાં આવશે. આ પાયલોટ પ્રોજેક્ટ અંતર્ગત 25 ગાયોમાં આ ટેકનોલોજી લગાવાઈ છે, જે માટે કોર્પોરેશને 3 લાખનો ખર્ચ કર્યો છે. આગામી દિવસોમાં પાંજરાપોળમાં રહેલી 900 પશુઓમાં પણ આ AI ચીપ લગાવવામાં આવશે. શહેરમાંથી જે રખડતા પશુઓ રસ્તા ઉપરથી પકડી અને કરુણા મંદિરમાં રાખવાની વ્યવસ્થા જે કરાયેલ છે, તેની સાથે કેટલ પોલિસીમાં કરુણા અભિયાન અને ટેકનોલોજી બેઝ મોનિટરિંગ, ફ્રેન્ડ્સ ઓફ કેટલ જેવા પાસાઓ પણ રાખવામાં આવેલા હતા. આથી એમનો ઘાસચારો, તબીબી સારવાર, પાણી, દેખરેખ આ બધાની સાથે એક આરોગ્યલક્ષી ટેકનોલોજી બેઝ મોનિટરિંગ થાય અને AI જેવી ટેકનોલોજીનો ઉપયોગ થાય, એ આશયથી મ્યુનિસિપલ કોર્પોરેશન આ એક પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરેલ છે. રખડતી ગાયો માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હવે AI નો ઉપયોગ જે કરી રહ્યા છે અને અત્યારે જે પ્રમાણે જે પ્રાયોગિક ધોરણે જે AI ડિવાઇસ જે છે તે ગાયોના ગળામાં લગાવવામાં આવે છે. 25 જેટલા જે ડિવાઇસ છે તે લગાવવામાં આવે છે. આના લીધે ગાયોની વર્તણૂક છે, ગાયોની જે ખાવા પીવાની સ્ટાઇલ છે અને સાથે તેના હેલ્થ એટલે કે આરોગ્ય માટેની જે સુવિધા છે, તમામ પ્રકારનો જે ડેટા છે તેનું એનાલિસિસ કરવામાં આવશે અને એનાલિસિસ બાદ ગાયોની જે વર્તણૂક છે, ગાયોને શેની જરૂરિયાત છે, આ તમામ વસ્તુઓનો જે ડેટા એનાલિસિસ અને સાથે જ ગાયને વધારે સારી રીતે સારી સુવિધા આપી શકાય તે માટેનો પ્રયાસ છે તે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન છે તે કરવા જઈ રહ્યું છે. આવી જ રીતે આ બાકરોલની અંદર જે આ જે AI ડિવાઇસ લગાવવામાં આવે છે અને સાથે આગામી દિવસોમાં આ સફળ પ્રયોગ જે છે તે તમામ જે ગાયો છે અને ખાસ કરીને રોડ ઉપર રસ્તા ઉપર રખડતી જે ગાયો છે તેની માટે કરવામાં આવશે. એટલે કે એક પ્રકારે સારી સુવિધા અને અદ્યતન ટેકનોલોજીનો સમન્વય જે છે તે અહીં જે બાકરોલ જે ગૌશાળા જે આવેલી છે કોર્પોરેશનની તેની અંદર જોવા મળે છે અને સાથે જ રખડતી ગાયોને સારી સુવિધા માટે તેનો પ્રયાસ જે છે તે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન છે તે કરી રહ્યું છે. પ્રાયોગિક ધોરણે શરૂઆત કરી દીધી છે, ત્યારે આગામી દિવસોમાં હજુ પણ તમામ જે ગાયોની અંદર આજે સફળતાપૂર્વક જે તમામ જે ડેટા છે તેનું એનાલિસિસ કરી અને લોન્ચ કરવામાં આવશે અને આ જે કાર્યક્રમ જે છે ગાયો માટે ખાસ કરીને મૂંગા પશુઓ માટેનો એક વ્યવસ્થા જે છે તેના ભાગરૂપે કરવામાં આવેલી છે. કેમેરામેન કેતન શ્રીમાળી સાથે મીર દુધરેજિયા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. અને મહત્વપૂર્ણ સમાચાર ડીસાથી સામે આવી રહ્યા છે, તેના પર નજર કરીશું. ડીસામાં જે બનાવ બન્યો ફટાકડાના ગોડાઉનમાં અગ્નિકાંડને મામલે આ સમાચાર મળી રહ્યા છે. રાજ્યમંત્રી બળવંતસિંહ રાજપૂત ડીસા પહોંચ્યા છે. ઘટનાને લઈને બળવંતસિંહ રાજપૂતે દુઃખ વ્યક્ત કર્યું. આ ઘટના બહુ દુઃખદ છે અને એટલી દુઃખદ છે કે આપણું હૃદય કંપાઈ ગયું. એક પાસ થયો છે, એના કારણે આ બનાવ બન્યો છે.
પોલીસે એક એસઆઈટી ડીઆઈજી કક્ષાની એસઆઈટી બનાવી દીધી છે. એની તપાસ ચાલુ થઈ ગઈ છે. જે માલિક છે એમના ભાઈ એક આપણને પ્રાપ્ત થઈ ગયા છે. બાકીની પોલીસ તપાસ કરી રહી છે. અત્યારે હાલ સમાચારોમાં બસ આટલું. બધું સમાચાર માટે આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.